રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના મનોહર થાના વિસ્તારના પીપલોદી ગામમાં આવેલી સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાની ઇમારત આજે સવારે અચાનક તૂટી પડી હતી। આ ઘટનામાં 6 થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા અને 28 થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે। આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીઓ સવારની પ્રાર્થના માટે એકઠા થયા હતા અને ધોરણ 6 અને 7ના વર્ગોની ઇમારતનો ભાગ ધરાશાયી થયો, જેના કારણે લગભગ 35 વિદ્યાર્થીઓ કાટમાળ નીચે દબાઈ ગયા હતા। સ્થાનિક લોકો, શિક્ષકો અને પોલીસે તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું। સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો કે શાળાની ઇમારત જર્જરિત હતી અને તેના વિશે તહસીલદાર અને અન્ય અધિકારીઓને અગાઉ જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવાયા ન હતા। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના આપવા સાથે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અકસ્માતને દુઃખદ અને હૃદયદ્રાવક ગણાવી પીડિત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને જણાવ્યું કે સરકાર તરફથી તમામ સંભવિત સહાય પૂરી પાડવામાં આવી રહી છે।